ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી। ત્યારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 15 જેટલા તુમારો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। તે ઉપરાંત અધ્યક્ષ સ્થાને દરખાસ્તો આવી હતી જે પણ મંજૂર કરવામાં આવી હતી। મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં 4 અધ્યક્ષ સ્થાનેથી ઠરાવો લઈને સેક્રેટરી વિભાગ, મેયર વિભાગના કર્મચારીના પ્રશ્ન, સ્વૈચ્છિક નિવૃત્તિ અને કરચલિયાપરામાં મચ્છી માર્કેટમાં અનાજ એટીએમ મૂકવા જેવા ઠરાવોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે। જો કે આ સાથે શહેરના અન્ય વિકાસના કામોને પણ ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં કાર્ય કરવા સૂચન પણ કરાયું છે। ઉત્પાદન કરતી કંપની પાસેથી ભાવો મેળવી માર્કેટ રેટ આધારિત રેટ એનાલિસિસ કરે છે। પ્રકરણને સામે શાસ્તિ આવે। હાલ ડીઆઈ પાઇપલાઇનના ઉત્પાદન માટે જરૂરી રો મટીરિયલ જેવું કે પાઇપ, આયર્ન અને મેક કોક્સના ભાવો વધતા તથા જરૂરી રો કુલ 5 એજન્સીનો ભાવ આવે, જેમાં L1 એજન્સી શ્રી નંદ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ પ્રોજેક્ટના ભાવ અંદાજિત રકમ કરતાં 14.85% જાસ્તી આવે। હાલ ડીઆઈ પાઇપલાઇનના મેક કોક્સના ભાવો વધતા તથા જરૂરી રો મટીરિયલ્સના ભાવો વધતા જેથી સૂચિત કામમાં ટેન્ડરની અંદાજિત રકમથી ભાવો જાસ્તી આવેલ છે, જે અન્વયે